पश्चिमो जय जय गुरुलोकानम जय महावीरो अज्ञानतिमिरान्तानां ज्ञानाञ्जन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै हृदयाम्बुजे परमानंद सागर सुरिचरणी भावि करुणा नमस्कारे नादे अतुल शानी श्रेष्ठ योगी सरदा आर्य संस्कृति वर्षावता पादयता पन्यास गुरुवर अभय सागर चंद्र समी तेजस्विता गंगा समी यशस्वी तड़ता सागर समी गंभीरता ने चंद्र समी से सौम्यता दिव्यता वर्तमान गच्छाधिपति नरदेव सागर सूर्य दिन वंदना આપણે એક આદત છે સાધનોમાં સ્થિર થવાની. અને આદત છે સાધના માટે જરૂરી સાધન નથી, સ્થિરતા છે. આજે પણ પોણા 7 વાગી ગયા છે અને ધ્યાન માટેની આપણી જે પાત્રતા અને ગંભીરતા હોવી જોઈએ એ નહીં કેળવાય તો અંદર કશું નહીં આવી શકે. એટલે આપણે એને યોગ્ય બનીએ ખૂબ જરૂરી છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંત એવું કહે છે, ભગવાન મારે તમારી પાસે કશું એટલા માટે નથી માંગવું કારણ કે મારી યોગ્યતા પ્રમાણે તમે મને આપવાના જ છો અને યોગ્યતાથી વધારે તમે કદાચ મને આપી પણ દીધું દયા ખાઈને પણ તે મારી પાસે ટકવાનું નથી. એ મારો પણ પ્રયાસ નિરર્થક છે અને આપનો પણ પ્રયાસ નિરર્થક છે. એટલા માટે થોડાક સ્વસ્થ થઈ જાઓ. આપણું વાતાવરણ ઉર્જા ભર્યું બની રહેવું જોઈએ. ટોપી હોય, ફોલ્ડર હોય, આસન હોય, શિપ ઓમ સ્વાહા હોય, આ બધું એક સાધન છે. તમારી એકાગ્રતા, તમારી ઉત્સુકતા અને તમારા ભીતરની અંદર મારે મારા પોતાના શરીરની એનર્જીને ઓળખવી છે અને એ એનર્જી જો અમારી ડેવલપ થાય તો આ એનર્જી માત્ર ભૌતિકતાને આપનારી નથી, મને આત્મસ્પંદનનો અનુભવ કરાવે એવી છે. એક આદત પડે સૂક્ષ્મમાં જવાની તો આત્માની સૂક્ષ્મ ચેતનાનો અનુભવ થઈ શકે. અત્યારે મને બધું જ સ્થૂળની આદત પડેલી છે. એ સ્થૂળમાંથી સૂક્ષ્મ જવા માટેની આપણી આ પ્રક્રિયા છે. અમારે ભીતરમાં કેટલા અવયવો છે, અમારે ભીતરમાં શું પડેલું છે. આનંદજી મહારાજ એમ કે એની રે કાયામાં પ્રભુજી 7 સમુદ્રો રે. એક સમુદ્ર એ કેટલો વિરાટ હોય. આપણામાં 7 સમુદ્રો છે અને આપણે એનું ફીલ પણ નથી કરતા. આપણને ખ્યાલ પણ નથી કે એક સમુદ્ર જેવી અગાધ તાકાત અમારી પાસે રહેલી છે. તો જેમ જેમ અમે શાંત થઈશું, બાહ્ય ભાવોમાંથી દૂર નીકળતા જઈશું,
તેમ તેમ અમને ભીતર અમારા પોતાની અજીબો ગરીબ જે સમુદ્ર જેવી વિશાળ અને વિરાટ શક્તિઓ છે એને અમે અનુભવી શકશું. બેન, કુતૂહલતા બંધ, ચંચલતા બંધ. તમારે તમારા માઇન્ડને કમાન્ડ આપવાનો છે. અંદર પ્રવેશ અને મૌનપૂર્વક આપણે આપણી જગ્યા પર આવીને બેસી જવાનું અને શાંત આંખ બંધ કરીને ઓમ એનું ધ્યાન કરતા રહેવાનું. બધી વ્યવસ્થાઓ ગોઠવાઈ જાય, આપણને વધુ કશુંક મળશે. જેટલી સ્થિરતા આપણી વધારે હશે એટલું આપણને કશુંક વધારે મળશે. અને બહારથી મળવાનું જ નથી, ભીતર જે છે એને જ મેળવવાનું છે. આપણો આ જ પ્રયાસ છે. એટલે હવે ગઈકાલે ચાલુ કર્યું તો એવી રીતના સીધું જ આત્મરક્ષા કરીને કેટલીક પ્રક્રિયા ચાલુ કરી દઈએ. ક્ષિપો ઓમ સ્વહા મૂકી દેજો. બસ એ જ લાઈનમાં આપણે બહુ સ્પીડમાં આગળ વધીને મૂલાધાર ચક્ર એને પણ થોડુંક ગઈકાલનું પુનરાવર્તન કરીને સ્વાધ્યાય કરીને આજે આપણે ઓર ગતિમાં આગળ વધશું. એક નિશ્ચિત વસ્તુ છે કે અમે જેમ શાંત થઈએ છીએ, અમે જેમ એકાગ્ર બનીએ છીએ, તેમ અમારી ઉર્જા સ્થિર બને છે. ચંચલતાની સાથે અમારી ઉર્જા પણ ચંચલ બને છે. એટલે હવે સ્થિરતાનો અનુભવ કરવા માટે આપણે સર્વપ્રથમ કેટલાક યોગાસનોના શ્વાસની પ્રક્રિયામાંથી પસાર થઈએ. સૌથી પહેલા પ્રાણાયામ. ડાબા નાકમાંથી શ્વાસ લેવાનો અને જમણા નાકમાંથી કાઢવાનો. કટ્ટાર અને પલાઠી પોરી કરીને બેસી જઈએ. કટ્ટાર. બહુ ધીરે ધીરે શ્વાસ લો. આ છે ને સ્થિર રહેવા માટે કી છે. જેમ જેમ આ પ્રાણાયામ શુદ્ધ થશે તેમ તેમ તમારી ભીતરની ચંચલતાઓ સ્થિર થશે. અંદર સ્થિર. ત્યાર પછી જમણા નાકમાંથી કાઢવાનું. આંખો બંધ. શ્વાસ ઉપર ધ્યાન આપો. શ્વાસ ક્યાં ક્યાં જઈ રહ્યો છે. અમારા આખા શરીરની અંદર આ શ્વાસ જાય છે, પણ અમે એને હજી અનુભૂત નથી કરતા. એકદમ ધીરે ધીરે શ્વાસને જવા દો અને શ્વાસ નળીમાંથી નીચે નીચે ઝીણી 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 નળીઓમાં બારણાની નાનકડી તિરાડમાંથી પણ અમે શ્વાસ લઈ શકીએ એટલો વાયુ આવી જાય. આપણી દાઢી હવે અહીં સુધી લઈ જવાની. આ જેટલું નીચે ગયેલું હશે એટલે પાછળ ઊંચું જશે. અને આ બહુ જરૂરી એટલા માટે છે કે અમારી તમામે તમામ ચક્રો નીચે છે. જ્યારે ઉર્જા એની ઉપર જાય ત્યારે એ મસ્તિષ્ક સુધી, સહસ્ત્રાર સુધી કનેક્ટેડ થાય. બોડી નથી હલાવવાની, ખાલી મસ્તક. આનાથી અમારી કરોડરજ્જુ, અમારા ચક્રોની ઉપર જવાની ફ્રીક્વન્સી, તાકાત રિવર્સ. હવે જમણેથી ડાબે. આંદોલનને સમજવાની અને પકડવાની પ્રક્રિયા શક્તિ
ખૂબ ઊંડાણમાં કર્મનું સ્પંદન છે, પણ એની ભીતરમાં આત્માનું સ્પંદન છે. એટલે આપણે કેટલું બધું ક્રોસ કરવાનું છે. એટલે સ્થિરતા અને આ પ્રક્રિયાનો સ્વાધ્યાય આપણી પાસે વધવો જોઈએ, તો આપણે વધુ ને વધુ આગળ વધી શકીએ. હવે ફેફસાને પણ શુદ્ધ કરી દઈએ, બેસીને ભસ્ત્રિકા કરીને. પેટ સુધી અસર થવી જોઈએ. ગળાનું શરીર એને અનુકૂળ બને છે, આપણા સ્નાયુ એને અનુકૂળ બને છે. બસ આ બધી પ્રેક્ટિસ થોડી કરવાની છે. હવે સિંહ મુદ્રા એક કરી લઈએ, કે એટલા માટે જરૂરી છે, એનાથી અમારી તાકાત, તો અમારો ગુસ્સો તો શાંત થઈ જાય, અમારું વચન તો બંધાય. બોલો, જે બોલવું હોય બોલો, જેટલી ગાળો દેવી હોય એટલી દો, જેટલું બોલવું એટલું દોડો, પણ બે હાથ જોઈન્ટ રાખવાના. બોલવાની તાકાત પણ છે, આવડે પણ છે, આવડે પણ બધાને આવડે. તમે તો હેંગ થઈ ગયા, હવે પેલો પણ હેંગ થઈ જાય, ચૂપ થઈ જાય, જવા દે યાર, આમ કઈ લેવાનું નથી, એમ કરીને બેસી જાય. તો આ કોની તાકાત હતી? ખાલી આટલી મુદ્રા. તો આપણી વાસક્ષેપની પણ મુદ્રા છે. શંખ મુદ્રામાં નિક્ષેપ થાય, એટલે કે મુઠ્ઠી આમ લઈને આમ શંખ મુદ્રા બને. ત્યાર પછી આવી રીતના વાસ નિક્ષેપ થાય, આપણી મુખ્ય મુદ્રા છે. તો આવી રીતના મુદ્રાનો વિજ્ઞાનમાં આપણે સિંહ મુદ્રા, જેને પગમાં તકલીફ ન હોય, ઢીચણમાં ઓપરેશન કરાયું ન હોય, એ વિનય મુદ્રામાં બેસી જાય. એટલે કે બંને પગ નીચે કરીને બંને પગના તળિયા ઉપર પ્રેશર આપવું જરૂરી છે. ત્યાર પછી બંને હાથને અહીંયા મૂકવા જરૂરી છે, ઢીચણ ઉપર. એકલો થઈ ગયો, અહીંથી બંધ થઈ ગઈ, એટલે પગમાં અહીંયા નહીં જાય. એટલે હવે ક્યાં જશે? એક પાણી આમ જતું હોય, આમ બંધ કરી દઈએ એટલે પાણી ઉપર ચડવાનું ચાલુ થાય, એટલે અમારી મૂલાધારથી શક્તિ ઉપર ચડવાની ચાલુ થશે. સહસ્રાર સુધી જવા દેવું છે. અને હવે બૂમ મારો. નીચે જતી ઉર્જા બંધ થઈ જશે, એટલે અહીંથી અમારી એટલા માટે કે અમારી હવે નીચે ઉર્જા ન જાય, ઉપર અમારી ઉર્જા ખેંચાય. આપણે ઘણું બધું ભૂલી ગયા છીએ. ઓછું પહેલા કરતા વિગયો ઓર વધી ગઈ, અનુકૂળતાઓ ઓર વધી ગઈ, અને એ પણ શુદ્ધ ન રહ્યું, એ પણ ડુપ્લિકેટ રહ્યું. ઘી કે તેલ કે મરચું, આ બધું ડુપ્લિકેટ ગયું. એના કારણે અમારી પાસે ઘણા બધા રોગો વધી ગયા. અને આમાં આપણે ખબર આ અમારી સિદ્ધાસનની મુદ્રા છે. એટલે કે ડાબા પગની એડી અમારી જનેન્દ્રિય પાસે પ્રેશરિસ કરે, જે અમારું સ્વાધિષ્ઠાન ચક્ર છે. અને આ જ્યારે મુદ્રા થશે ને, ત્યારે મારે ક્યારે નહીં કહેવું પડે કે ટટ્ટાર બેસો, તમારી કરોડરજ્જુ બિલકુલ સિદ્ધ થઈ જશે. જેટલો થાય એટલો અંદર જવા દો અને આમ પોરો થવા દો. અને એની એડી એ આપણા સ્વાધિષ્ઠાન ચક્રને પ્રેશરાઇઝ કરે. અને જમણો પગ જ્યારે મેં વાળ્યો છે, એ ડાબા પગનો જે પંજો છે, એટલે આમ જેમ વાળીએ એટલે આ જે નીચેનો ભાગ આવે એના ઉપર પંજો ફિટ થઈ જવો જોઈએ. એટલે બંને ઢીચણ તમારા નીચે એકદમ મોળમાં આવી જશે અને જમીનને ટચ થઈ જશે. હજી આ પગ આમ અને પગ એકદમ આ બસ પેલું અને નીચે. ચલો અને જોજો, આનું કઈ ચિત્ર મળશે તો મૂકી દઈશ. પરંતુ આ સિદ્ધાસન કહેવાય છે.
ગુરુદેવ અભય સાગરજી મારા સાહેબને મેં જ્યારે પૂછ્યું હતું કે સાહેબ આ બધી ઝંઝટમાં અમારે પડવું નથી, સીધો માર્ગ મને આપો, આ જ આગળ મંદિરમાં તમને મને બોલાવ્યું છું, સીધી ઓટોમેટિક થઈ જશે અને એ થશે એટલે બધા જ કેન્દ્રો ઓટોમેટિક તમારા જાગૃત થઈ શકે. એટલે સિદ્ધાસન એ તમામ આસનોનો બેસ્ટમાં બેસ્ટ આસન છે અને ધ્યાન રાખવું તમારે ઉપાશ્રય જઈને આની પ્રેક્ટિસ કરવાની છે. અને હવે આ મુદ્રામાં રહીને આપણે આત્મરક્ષાથી આપણું આખું જ ચેપ્ટર ચાલુ કરીએ. જો આ પહેલું બિલકુલ અમારું સ્વાધિષ્ઠાન ચક્ર છે, અમારું જનન તંત્ર છે, ત્યાં ગાડી આ શેર થઈ જાય અને એ શેર થયા પછી આ જમણો પગ આમ લેવાનો અને જમણો આમ કરી દો ને એટલે તમારી બોડી સ્ટ્રક્ચર કેવું થઈ ગયું? આખું પિરામિડ થઈ ગયું. આમ આખું તમારી આસપાસ પિરામિડ રચાઈ જાય છે અને તમારી ભીતરમાં આસપાસમાં રહેલા જેટલા શુભ તત્વો હોય એ તત્વો ગ્રાસ્પિંગ ઓટોમેટિક થવા માંડે છે. એટલે આને કહેવાય છે કયું આસન? સિદ્ધાસન. ચલો હવે આમાં બેસીને આત્મરક્ષામાં આગળ સ્વસ્થ બેસી જાઓ. જેટલી બધી પલોચનો તમને ટચ ન થાય ને એ સારું છે. હા, પહેલા આપણે ओम परमेष्टि नमस्कारं सारं नवपदमो सब्ब सिद्धानां मुखे मुख पटं वरं ओम नमो आयर्याणं अंगरक्षातिसायिनी ओम नमो उवज्जायाणं आयुधं हस्तयोर्दृढं ओम नमो ले सब्ब साहुणं मोचके पादयो शुभे ऐसो पंचण मुक्कारो शीला वज्रमयी तले प्रो परिवज्रमयं पिधानं देह रक्षणे महाप्रभावा रक्षेयं क्षुद्रोपद्रवनाशिनी परमेष्ठी पदोद्भूता कथिता पूर्व स्नेहाग्नि. પહેલી આંગળી ને એના દ્વારા આપણે આસપાસની ભૂમિને મંત્રોચ્ચાર પૂર્ણ થાય ત્યારે આસપાસની પ્રક્રિયા કરવા દ્વારા ભૂમિ શુદ્ધિનું વિધાન કરવાનું. સ્વાહા પ્રત્યેક વ્યક્તિએ સાથે બોલીને આ મંત્રની અંદર આપણી સાઈડ એટલે આપણું બરાબર જોડાણ કરવાનું છે. ઓમ ભૂરસી ભૂતધાત્રી. આ સમગ્ર મારી કાયાને શુદ્ધ કરું છું. મંત્રો એમાં મને સહારો મળે છે. સામાન્ય સ્નાન આપણે નથી કરતા તો મંત્રો દ્વારા અમંત્ર સ્નાનની પ્રક્રિયા દ્વારા સમગ્ર દેહને પવિત્ર કરવાનો આયામ છે. ઓમ પામ 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 દ્વેમ દ્વેમ અસુતે સુતે ભાવે. ત્રીજી વાર ઓમ અમલે વિમલે સર્વતીર્થ જલે પામ પામ વામ વામ દ્વેમ દ્વેમ અસુતે સુતે ભાવે. સ્નાન બાદ વસ્ત્ર શુદ્ધિ. હૃદય શુદ્ધિ. હૃદયની અંદર શુદ્ધ ભાવને ભરવાના છે. નમસ્કાર મહામંત્રની અચિંત શક્તિઓ. ઓમ વિમલાય વિમલ ચિત્તાય. પહેલા લેવી છે એને શુદ્ધ કરવું જરૂરી છે. ભૂમિ શુદ્ધ કરી, શરીર શુદ્ધ કર્યું, વસ્ત્ર શુદ્ધ કર્યા, હૃદય શુદ્ધ કરવાનું અને એ કર્યા પછી નેગેટિવિટી દૂર કરવા માટે કલ્મશ દહનનો મંત્ર બોલાય. આ પ્રક્રિયા બહુ જરૂરી છે અને એ આ જ્યારે હૃદય શુદ્ધ કરો ત્યારે તમારે સંકલ્પ પણ હૃદયને આપવાનું છે. તમારી એનર્જીને સૌથી પહેલું અમારા શરીરમાં ગ્રાસ્પિંગ કોઈ કરનારું તત્વ હોય તો હૃદય છે. એટલે હૃદય શુદ્ધિનો મંત્ર બોલાય છે. ઓમ વિમલાય વિમલ ચિત્તાય જ્વીમ શ્વીમ નમઃ. અને ખાલી બોલે ન જવો જોઈએ. આની અંદર અમારી યોગ મુદ્રા એટલે કે કમર સ્ટેટ, ત્યાર પછી અમારું મણયોગનું સ્થિરીકરણ અને અમારા ભીતરમાં રહેલા શરીરના લેવલના જેટલા કલ્મશ, માથું દુખે છે, પેટ દુખે છે, ઢીચણ દુખે છે, કમર દુખે છે, હાર્ટમાં નબળાઈ છે, કિડનીની તકલીફ છે, લીવરની તકલીફ છે, આ શરીરના કલ્મશ છે. ત્યાર પછી વચનના કલ્મશ, મારાથી ગમે તે શબ્દ જ બોલાઈ જાય છે, જીવ હંમેશ માટે લસરી જ પડે છે, ગમે તે ન બોલવાનું અને પછી પસ્તાવાનું એવું થાય છે. હું આવું બોલવા જતી હતી પરંતુ આવું બોલાઈ ગયું, હું આવું બોલવાનું ઈચ્છતો હતો પરંતુ આવું બોલાઈ ગયું. આવા વચનના જે હલકા શબ્દો છે એનો પરિત્યાગ કરવો.
એ સૌથી પહેલું વચન સંયમ જ નહીં, એ નક્કી કરવું જોઈએ આ વચન સંયમ અને મન સંયમ. મનની અંદર પણ કોઈના પ્રત્યેનો રાગ, કોઈના પ્રત્યેનો દ્વેષ, કોઈના પ્રત્યેનો તિરસ્કાર, આ બધું છે, આ બધું જ કલ્મશ છે. એને હું અત્યારે ભસ્મીભૂત કરીને નેટ એન્ડ ક્લીન થઉં છું. આવું જ્યારે કરશું ત્યાર પછી અમારી જે ઉર્જા છે ને એનું સ્થાપન કરશું. અલબત્ત બધું ખતમ નહીં થાય, પરંતુ સંકલ્પ કરશો તો ખતમ થઈ શકે છે. એટલે ટટાર બેસીને આંખ બંધ કરીને કલ્મશ દહનના મંત્ર દ્વારા મારે ભીતરમાં રહેલા મન, વચન, કાયના તમામ કલ્મશોને હું પાડીને ભસ્મ કરું છું. અને હવે ક્ષી પ ઓમ. એની પહેલા આધાર શક્તિ આસન ઉપર હવે અમે બિરાજમાન થઈશું. ફોલ્ડર ઉપર લઈ લો, આધાર શક્તિ આસન ઉપર મૂકી દો. આસનની ઉપર આસનનો પણ બહુ મોટો પ્રભાવ છે, એ વિચલિત ન થવું જોઈએ. એટલે અમારા કટાક્ષના ઉપર, આસન ઉપર અમે આધાર શક્તિને પ્રતિષ્ઠિત કરીએ છીએ. જેમ પરમાત્મા બિરાજમાન કરવાનો હોય એની પહેલા પવાસન અને વેદિકાનું પૂજન છે. વેદિકાની અંદર પરમાત્માની શક્તિ આવે, અને હજી તો પથ્થરની શક્તિ છે. અંજન કરી ત્યારે સૂક્ષ્મ એનર્જી આવે, તે વખતે ગાદી ફાટવી ન જોઈએ, તે વખત ગાદી વિચલિત ન થવી જોઈએ. એવી રીતના અમે જ્યારે ચક્ર ધ્યાનની સાધનામાં જઈએ, કોક એનર્જી અમને ટચ કરી જાય ત્યારે આ આસન અમારું આધાર બની રહે. એટલા માટે આધાર શક્તિની આપણે સ્થાપના કરીએ છીએ. આપણું આસન જાણે કમળ છે અને એના પર આધાર શક્તિનું સ્થાપન કરીએ છીએ. કમળ હોવાના કારણે કોઈ પણ ગંદવાળ હવે હું ધ્યાન કરીશ ત્યાં સુધી મારા આસનને સ્પર્શશે નહીં. કોઈ પણ નેગેટિવિટી આવશે નહીં, નેગેટિવ ઉર્જા આવશે નહીં. એટલે બંને હાથ આધાર શક્તિના બોર્ડ ઉપર. ઓ ના ફરી વાર ઓમ આધાર ઓમ આધાર શક્તિ ક્ષી કોનું પ્રતિનિધિત્વ કરે છે? પ. આપણે હમણાં મંત્ર સ્નાન કર્યું ને, પામ પામ વામ વામ, ત્યારે બે શબ્દ આવશે, પામ પામ વામ વામ. પામ કોનું પ્રતિનિધિત્વ છે? જળ તત્વનું. અને વામ પણ તમારી કેપમાં જોઈ લો, વ એના ઉપર છે વાયુ, જમ જલ, જલ તત્વ છે. વ એ પણ જલ તત્વ છે. એટલે પામ પામ વામ વામ, જીમ ક્ષીમ એ આપણે શબ્દ બોલીએ છીએ. એટલે હવે ક્ષી એ પૃથ્વી તત્વ, પ એ જલ તત્વ, પછી ઓમ તેજ તત્વ, સ્વા વાયુ તત્વ અને હા આકાશ તત્વ. એની આપણી ચારે બાજુ સ્થાપના કરી રહીએ છીએ આપણા ભીતરમાં. પછી એની સ્થાપના કરશું. અત્યારે બાહ્ય શુદ્ધિ કરીએ છીએ, એટલે ક્ષિપ્તની સ્થાપના. પૃથ્વી તત્વ છે, અહીંયા જલ તત્વ છે. જલ તત્વ ઉપર હવે ઓમ. ઓમ તેજ તત્વ. ઓમ તેજ તત્વ વિચિતાય ઓમ વિજાક્ષરાય નમઃ. હવે વાયુ તત્વ અને આકાશ તત્વ બંને સંયુક્ત આવે. આકાશ તત્વ વિચિતાય સ્વાહા વિજાક્ષરાય નમઃ. આપણા ભીતરમાં શરીર બીજલ પર હાથ, પડતા, કુસ્તી. હવે
મંત્ર છે આ તત્વો દ્વારા. હવે સ્વસ્થ બેસી જાઓ, ટોપી લઈ લઈએ. ઓમ એનો નાદ કરી ય યમ અહીંયા આવ્યું હોય તો ઠીક છે, ન હોય તો નથી. યમ સામે, આપણી સામે. ટોપી ક્રોસમાં નહીં આવી જોઈએ. યમ બરાબર પટ્ટી સીધી આવે. ઓમ અને ઓમ અમારે એનો નાદ કરવાનો છે. ઓમનો નાદ થઈ જાય એટલે તરત જ યમ રમ વમ લમ એટલું કરવાનું છે અને ત્યાર પછી અમે આને સાધના. પાંચે અક્ષરોના સંયોજનથી બનેલો એ ઓમકાર. અહીંયા પરિકલ્પના કરવાની છે કે અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ આ પાંચે પાંચ શક્તિઓના ભંડાર સમય કરુણાનો એવા પરમેશ્વરી ભગવંતો પરમ કરુણાનો વરસાદ મારા ઉપર કરી રહ્યા છે. ફરી 3 વાર ઓમકારનો નાદ. નેગેટિવિટીને દૂર કરશું. બરાબર યમ એટલે કે વાયુની અંદર, રમ અગ્નિની અંદર, એમ કરીને એ નકારાત્મક વિચારોને કાઢો તરફ. યમ રમ લમ બરાબર સ્થિર બેસીને પહેલી આંગળી સ્ટ્રેટ. પહેલા યમ, પછી પાછળ રમ આવશે, ત્યારબાદ લેફ્ટ સાઈડમાં વમ, ત્યારબાદ લમ આવશે. બરાબર એ જ ક્રમથી એક સરખી આંગળી સૌની સાથે પ્રવાહિત થવી જોઈએ. જ્યારે લય સ્પીડમાં જાય ત્યારે સૌએ આપણે એક સાથે લયમાં સ્પીડમાં બોલાવવાનું છે. બરાબર પહેલી આંગળી સામે. જેટલું એ દિશામાં જાણીએ છીએ એટલી દિશા સુધી અમારું તત્વ વાયુ તત્વ શુદ્ધ થવું જોઈએ. આ રીતે કરીને હવે કેપ કાઢી નાખીએ અને ગઈકાલનો સ્વાધ્યાય કરીએ. ગઈકાલે કયું ચક્ર હતું? કેટલા જણે 1 કલાક મૌન રાખ્યું હતું? આપણે જો પ્રયાસ કરશું ને, તમારો આટલો પ્રયાસ સરાહનીય છે. આપણે જે માર્ગ ભૂલી ગયા છે ને એ માર્ગ તરફ જવાની કોશિશ કરીએ છીએ. બહુ વર્ષો પહેલા આપણી ધ્યાન સાધના જ હતી અને શરીર પ્રતિક્રમણ યોગ્ય બન્યું જ નથી. ખાલી આટલા મંત્રો પણ અમે કેચઅપ નથી કરી શકતા, તો ગંધર રચિત એ બધા સૂત્રોને કેચઅપ કરવા માટે અમારી તન્મયતા, અમારી એકાગ્રતા, અમારી બોડી લેંગ્વેજ કેટલી આવશ્યક હોય. જે મુદ્રામાં બતાવ્યું છે, યથાજાત મુદ્રા, વિનય મુદ્રા, વિરાસન મુદ્રા, ગોદોહિક આસન, એ બધા ઉચિત આસનોમાં અમે બેસી ન શકીએ ને પછી અમે કોમ્પ્રોમાઇઝ કરીએ અને ત્યાર પછી અમે કહીએ પ્રતિક્રમણ કોઈ ઇન્ટરેસ્ટ નથી, કોઈ અમને અનુભૂતિ થતી નથી. અમારા મહાત્મા છે દરરોજના 500 થી વધારે લોગસનો સ્વાધ્યાય કરે છે. અત્યાર સુધીમાં કેટલા 42,000 લોગસ એનું ધ્યાન કરી લીધું. તો આ સૂત્ર અમારી કુંડલીની જાગૃત કરવા માટે બહુ પર્યાપ્ત છે, પરંતુ અમારું બોડી લેંગ્વેજ અમે ભાવ ખતમ કરે. કારણ કે આખા દિવસમાં તમે બોડી માટે શું ખાવું છે, જીભ માટે જેટલો વિચાર કર્યો છે એટલા બીજા બધા પાર્ટ માટે વિચાર કર્યો. આ ખારું, ખાટું, તીખું, કડવું, મીઠું, આ બધું જીભને જ અમે માત્ર ઓળખીએ છીએ. બાકી બધા પાર્ટને અમે એક્ટિવેશન જ નથી આપતા.
આ એક આપણે પ્રયાસ છે કે આપણે ધ્યાનમાં પણ બેસી શકીએ છીએ. તો આના માધ્યમે હવે ગઈકાલે થોડુંક સ્વાધ્યાય તમને પૂછી લઉં છું. ગઈકાલે કયું ચક્ર કરેલું? મૂલાધાર ચક્ર કેવી રીતના હોય? વચ્ચે રાઉન્ડ, એમાં ગોળ, પછી જમણી બાજુ ન પછી એનો કી મંત્ર કયો છે? ન. અચ્છા, ન અને એ વચ્ચેનો ફરક છે. ન જ્યારે બોલીએ છીએ ત્યારે ખાલી કંઠથી બોલાય છે, પણ ન જ્યારે બોલીએ છીએ ને ત્યારે અણિમાદી શક્તિઓમાંથી એ વાયુ આવે છે, એટલે અણ બોલવાનું છે. એટલે ન નહીં, જ્યારે બોલો ન, અણ બોલો. આ છે ને, આ બધું થોડુંક ઓબ્ઝર્વ કરજો તમે, તમારી પોતાની બોડીમાં ઓબ્ઝર્વ કરશો એટલે ઓટોમેટિક કેટલાક રહસ્યો મળી જશે. તો આવા અદ્ભુત ન દ્વારા અમે ત્યાં ગયા. એનો કલર કયો છે? લાલ કલર. એનું વૃક્ષ કયું છે? વડ. એનું પુષ્પ કયું છે? જાસૂદ. એનું તત્વ કયું છે? એ શું કરે છે? લાઈન ગોખી નથી લેવાની. સેટલ કરે છે બધા સંબંધો. તમને સેટિસ્ફાય, સંતોષ. મારે જેની સાથે ઝઘડો છે તો છે આ ઝઘડો, ઓકે, પતી ગયું. પણ પછી એની સાથે આમ છે, એની સાથે આમ છે, એની સાથે આમ થવું જોઈએ, એને આવું થવું જોઈએ. નહીં, બસ પતી ગયું. છે તો છે. રાગ છે તો છે, જે કન્ડિશન છે તો છે. જે છે એ હું પણ જે છું એ આપણી જાત ઉપર બોલવાનું છે, મારા ઉપર નહીં. આપણે મારે આમ હોવું જોઈતું હતું, મારે આમ કરવું હતું, મારે આમ કરવું હતું, આ બધી વસ્તુઓ છે ને તોની વાતો બંધ કરી દેવાની. હું જે છું એ છું. હવે એમાં મારે જે કરવાનું એ કરીશ. ખ્યાલ આવ્યો? ફ્યુચરને રડ્યા કરવાથી કાંઈ મળતું નથી, પાસ્ટને રડ્યા કરવાથી કાંઈ મળતું નથી, અને ફ્યુચરના બહુ મોટા મિનારા બાંધવાથી પણ કાંઈ થતું નથી. વર્તમાનને ગાળો દેવાથી કાંઈ વળતું નથી. એના કરતા વર્તમાનને એક્સેપ્ટ કરી લઈએ. ઓકે, હું આમ છું, હવે શું નેક્સ્ટ? એટલે આ સેટિસ્ફાઈડ, સંતોષ, આત્મનિરીક્ષણ, અને એના માધ્યમે બધાની સાથે સમભાવ, બધાની સાથે સમત્વ, સંગોષ્ઠી, સમરસતા, સંવાદ, આ બધું જ ઊભું કરે છે કોણ? મૂલાધાર ચક્ર. ઘીની જગ્યાએ જ સેટ થાય. મેં શુગર ખાધી, મારા તમામ અવયવો જેને જે કામ કરવાનું એ કરે છે. આવું ક્યારે બને? મૂલાધાર ચક્ર મજબૂત હોય તો મારા બધા જ પાર્ટ એવા ને એવા થાય. તો એ મૂલાધાર માટે. અને એ ખરાબ હોય તો શું? ફરિયાદ. ને રોગો તો બહુ પછીની વસ્તુ છે. રોગો તો છે ને બહાર આવે ત્યારે અમને ખબર પડે છે, એની પહેલા તો ભીતર ઘણું થઈ ગયેલું હોય છે. બસ ફરિયાદ. સેટિસ્ફાઈડ નહીં, ફરિયાદ. આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી, આવું નથી, હું તો આવું સમજતો હતો, હું તો આવું સમજતી હતી, આ તો આમ હતું, આ તો આમ હતું, અમે આવું વિચાર્યું હતું, અમે આવું. અરે તારા વિચાર્યાથી દુનિયા ચાલે છે. એટલે ફરિયાદો, એનું મૂલાધાર બરાબર ન હોય, એની ફરિયાદો બધા. સારામાં સારું આપો ને તો પણ એમાંથી દૂધમાંથી પણ પોરા કાઢે. આવું મૂલાધાર અનબેલેન્સ થાય છે. હવે 3 વખત ન, 3 વખત ઓમ નમઃ સિદ્ધમ. સીધા બેસી જાઓ અને મૂલાધાર ઉપર કેન્દ્રીભૂત થાવ. એનું સ્થાન ક્યાં છે? કરોડરજ્જુની નીચેનો બિલકુલ જીનો પોઈન્ટ. એનો કલર રેડ છે. ટટા કેપ લગાવી દો. ત્યાર પછી બરાબર શરીરની
અમારી રીઢની હડ્ડી એટલે કે અમારી કરોડરજ્જુ અને છેક નીચેનો અંતિમ ભાગ ત્યાં ગાડી રહેલી આ શક્તિ કે જે લાલ કલરમાં છે, જે શક્તિ ચોરસ આકારમાં છે, જે શક્તિના 5 ભાગ છે, જેમાં 4 ભાગ 4 દિશામાં છે, વચ્ચેનો ભાગ અલગ પ્રકારનો છે, એની અંદર ઓમનું સ્થાપન છે, પછી ન મ સિદ્ધમ મંત્ર બીજ બોલાયેલા છે, મુકાયેલા છે, જે ન એના માધ્યમે હું ત્યાં પહોંચી રહ્યો છું. એટલે હવે ન જ્યારે તમે બોલો ને ત્યારે તમે આખા તમારું પગ, તમારો નખ, તમારું ઢીચણ, તમારી જંઘા, તમારું ઉદર, તમારું હાડ એ બધું એ જગ્યાએ કેન્દ્રીભૂત થવું જોઈએ. આ રીતે મેં ન ખાલી 3 વાર બોલશું. ગઈકાલનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. અમે ત્યાં પહોંચ્યા છીએ. કરોડરજ્જુની નીચેની ભાગ પર અમે પહોંચી ગયા છીએ, જ્યાં અમને સંતોષ નામનો ગુણ મળે એનો સમુદ્ર છે. એવું મૂલાધાર ચક્રની ખોલીને એમાંથી સંતોષને ધારણ કરશું. આજે મારી જેટલી ફરિયાદોમાં છે એમાંથી 10% ફરિયાદ નાબૂદ કરીશ અને એના માધ્યમે હું સંતોષ ભાવને ધારણ કરવા માટેનો પ્રયાસ કરું છું. હવે મૂલાધારનો ખોલી રહ્યો છું અને ઓમ એટલે વચ્ચે, ન ઉપર જમણી બાજુ, મ જમણી બાજુ પાછળ, સી ડાબી બાજુ પાછળ, ધમ ડાબી બાજુ આગળ. આવી રીતના હું મારા મૂલાધાર ચક્રને ખોલીને એની ઉર્જાને મારા આખા શરીરની અંદર પ્રવાહિત કરીશ. સૌથી પહેલા હું મારા શરીરમાં સ્થાપન કરીશ, જેના કારણે મારા રોગો એ બધા જ સક્રિય થાય. એટલે કે મારી આંખની જેટલી નસો છે એને જેટલું લોહીનું જાવન આવન કરવું હોય એટલું જ કરશે. મારા દાંત એવી રીતના જ રહેશે, મારી જીભ એવી રીતના રહેશે, મારું હાર્ટ એવી રીતના રહેશે, મારું લીવર એવી રીતના રહેશે, મારા ફેફસા એવી રીતના જ રહેશે, મારી કિડની, મારું પેન્ક્રિયાસ, મારા ઢીચણ, મારે પગના તળિયા, આ બધું મારી નસો, મારા સપ્ત ધાતુ બધા જ બેલેન્સ રહેશે. શરીરની અંદર મૂલાધાર આવી રીતના વિકસિત થશે. ત્યાર પછી વચનમાં અને ત્યાર પછી મારા મનની અંદર ફરિયાદોનું લિસ્ટ ઓછું થઈ જશે. હું સંતોષ માનીશ. મને જે છે એ મને મળ્યું છે એનું શું યુઝ કરું એવા વિચારો જાગૃત થશે આ મૂલાધાર શક્તિ દ્વારા. એટલે હવે 3 વાર મંત્ર બીજ ઘડીને ત્યાર પછી 1 મિનિટ માટે ઊભા રહેવાનું, આંખ બંધ કરીને એ શક્તિને તમારા શરીરની અંદર, તમારા વચનની અંદર અને તમારા મનની અંદર એને ફેંકજો અને સ્થાપિત કરજો. મારા લોહીના માધ્યમે મારા શરીરના ત્યાં ગાડી આ શક્તિ એને દૂર કરશે. મારી મંદ બુદ્ધિ એને પણ દૂર કરશે. મારા શરીરના તમામ અવયવો, જેને જે અવયવોની ફરિયાદ હોય ત્યાં ગાડી તમારી આ ઉર્જાને ફેંકવાની કોશિશ કરજો. મારા ઢીચણમાં, મારી કમરમાં, મારા હાર્ટમાં, મારા લીવરમાં મને પચતું નથી,
આ બધાની અંદર આ શક્તિને સ્થાપિત કરજો અને બધા જ અવયવો સ્થિર થાઓ, શુદ્ધ થાઓ, પવિત્ર થાઓ, મૂલાધારથી કનેક્ટ થાઓ. હવે મારા વચન યોગોને પણ આ મૂલાધાર શક્તિ બેલેન્સ કરે. કોઈને જોઈને આવેશમાં આવીને નફરતના શબ્દો મારા મોઢામાંથી ન નીકળે એવું મારું કંઠ, એવું મારો સ્વર વિજ્ઞાન અને એવી મારી કનેક્ટિવિટી બને કે જેના કારણે હું હિત, મિત અને પથ્ય જ વચન બોલું. એવી રીતના મૂલાધાર શક્તિ મારા વચન યોગ ઉપર સ્થિર બનો અને મારા મનોયોગ ઉપર ફરિયાદના વાવાઝોડાની અંદર જિંદગી પૂરી થઈ જાય પરંતુ ફરિયાદો પૂરી થતી નથી. હું સંતોષ ભાવને ધારણ કરીશ અને મારી કોઈ ફરિયાદ જિંદગી પ્રત્યે, મારી કોઈ ફરિયાદ મારા પોતા પ્રત્યે, મારી કોઈ ફરિયાદ મારી આસપાસમાં રહેલા વ્યક્તિઓ માટે મારા જીવનમાંથી નીકળી જાય અને બસ જે છે એમાં સ્વસ્થતાનો અનુભવ કરું. આવી શક્તિ મને પ્રાપ્ત થાવ. આવી એક પ્રાર્થના હાથ જોડીને કરીને હાથ જરા ઘસી નાખો જેથી કરીને અમારા શરીરના બધા પાર્ટ શુદ્ધ બનાવી શકે. હવે કેમ કાય પણ હવે સ્વાદિષ્ટ આપણા ફોલ્ડરની અંદર પણ છે અને સ્વાદિષ્ઠાન ચક્ર એનો શબ્દ બહુ મજાનો છે. જેમ મૂલાધાર શબ્દ હતો એવી રીતના સ્વ અધિષ્ઠાન. તમારે પોતાને રહેવાની શક્તિ જ્યાં પડેલી છે, અમે જે શક્તિ દ્વારા ઉત્પન્ન થયા એ સ્વાદિષ્ઠાન ચક્ર. અમારા અત્યારના હયાતી અસ્તિત્વનું કોઈ કેન્દ્ર બિંદુ હોય તો સ્વાદિષ્ઠાન છે. અમારી તમામ શક્તિઓમાં સર્જનાત્મક કોઈ શક્તિ હોય, નિર્માણ કરવાની શક્તિ હોય, કલાની શક્તિ હોય તો એ સ્વાધિષ્ઠાન શક્તિ છે. સામાન્ય આપણે બોલીએ સ્ત્રી પુરુષનો સંયોગ, પરંતુ એ સ્વાધિષ્ઠાન ચક્રનો સંયોગ છે. એમાંથી અમારું નિષ્પન્ન થવું છે. તીર્થંકર પણ એમાંથી નિષ્પન્ન થાય, ચક્રવર્તીઓ એમાંથી નિષ્પન્ન થાય. સ્વાધિષ્ઠાન ચક્ર એને શુદ્ધ રાખવા માટે બ્રહ્મચર્યની સાધના છે. સ્વાધિષ્ઠાન ચક્રને અત્યંત તેજવંત બનાવવા માટે અમારે હવે પ્રજનન નથી કરવું તો અમારે સ્વાધિષ્ઠાનની શક્તિને શું કરવું છે? અમારે સ્વાધિષ્ઠાનની શક્તિ દ્વારા મારા પોતાના સ્વયંના આત્માનું નિર્માણ કરવું છે. એટલે કે મારે આત્મ અનુભૂતિ કરવી છે. આ બ્રહ્મચર્યનો છેલ્લો આયામ છે. બ્રહ્મચર્ય કેમ, શેના માટે? સામાન્ય કોઈ પૂછે બ્રહ્મચર્ય શેના માટે, તો બ્રહ્મચર્ય એના માટે, બ્રહ્મચર્ય એ સ્વાધિષ્ઠાન ચક્ર એને મલિન કરતું રોકે છે, મલિન થતું રોકે છે. અને એ રોકાયેલું સ્વાધિષ્ઠાન ચક્રની તાકાત ધીરે ધીરે સર્જનાત્મક એની તાકાત છે. એટલે મને એટલો બધો ઊંચે ઉઠાવી શકે, મારા વીર્ય અને રજને ઓજમાં ટ્રાન્સફર કરી શકે, શક્તિને સૂક્ષ્મમાં જવા માટેની કનેક્ટિવિટી આપે અને એના માધ્યમે હું આત્માની ભૂતિ કરી શકું. જેનું સ્વાધિષ્ઠાન બરાબર ન હોય એ આત્માની અનુભૂતિ કદાય કરી ન શકે. ખ્યાલ આવ્યો? આપણા બ્રહ્મચર્યનો લક્ષ્ય શું છે? અમારા બ્રહ્મચર્યનો લક્ષ્ય આ છે. વિજાતીય આકર્ષણો એને દૂર કરવા માટેનો હેતુ કયો છે? તો સ્વાધિષ્ઠાન ચક્ર અમારું નિર્મળ રહે. અને નિર્મળ સ્વાધિષ્ઠાન ચક્ર અમારા વીર્ય રજને રૂપાંતર કરીને એને ઓજમાં પલટાવે. અમારા સપ્ત ધાતુની તમામ છેલ્લી તાકાતને ઓજમાં રૂપાંતર કરે. ઓજ એટલે સૂક્ષ્મતા. અને એ સૂક્ષ્મતાના માધ્યમે અમે પછીના જે સૂક્ષ્મ અમારા પાઠ છે, આત્મા, કર્મ, એ બધાને અમે અનુભૂત કરી શકીએ. એટલા માટે મહત્વ ભાગ આપ્યો છે બ્રહ્મચર્યને. અને એટલા માટે બ્રહ્મચર્ય સ્વાધિષ્ઠાન ચક્ર માટે છે. આ સ્વાધિષ્ઠાન ચક્ર એનો આકાર કયો છે? આ એનો આકાર છે. અમારો એનું સ્થાન કયું છે? નાભિની છે. એટલે કે અમારું પ્રજનન તંત્ર એની ભીતરની અંદરમાં આ ચક્ર રહેલું હોય છે.
એટલે ત્યાં ગાડી સ્ટાર રૂપે આ અમારું સ્વાધિષ્ઠાન ચક્ર છે. એ જેટલું ડેમેજ ન થયું હોય, એ જેટલું અબ્રહ્મમાં ન ગયું હોય, જેટલું બ્રહ્મચર્યથી સુરક્ષિત રહ્યું હોય, એટલું જ એનું તાકાત ઓજમાં રૂપાંતર કરીને અમને ઉઠાવવાની તાકાત ધરાવે છે. એટલા માટે વિજાતીય આકર્ષણ પણ એની નેગેટિવિટી છે અને આકર્ષણની મુક્તિ એની પોઝિટિવિટી છે. સ્વાધિષ્ઠાન ચક્ર જો બરાબર ન હોય તો બ્રહ્મચર્ય બરાબર પાડી જ ન શકે. ક્યાં મનોયોગથી તૂટેલો હોય, વચનથી તૂટેલો હોય, ક્યાં કાયકથી તૂટેલો હોય, ઘણા બધા પ્રકારોથી એ તૂટી ગયેલો હોય. જો બ્રહ્મચર્ય નૈષ્ઠિક પાલન કરવું હોય તો અમારે કયું ચક્ર મહત્વપૂર્ણ છે? સ્વાધિષ્ઠાન ચક્ર. એ સક્રિય હોય ને તો એને ક્યારે પુરુષમાં પુરુષ ન દેખાય, એને ભાઈ દેખાય, એને મહાપુરુષ દેખાય, એને બાપ દેખાય, એને સ્ત્રીમાં સ્ત્રીત્વ ન દેખાય, પરંતુ સ્ત્રીમાં બહેન દેખાય, સ્ત્રીમાં માં દેખાય, સ્ત્રીમાં ભાભી દેખાય, સ્ત્રીમાં મામી દેખાય, માસી દેખાય, પૂજ્યતા દેખાય. સ્વાધિષ્ઠાન ચક્ર એ સક્રિય હોય તો જ અમારા બ્રહ્મચર્યનો અર્થ છે. અન્યથા અમારું બ્રહ્મચર્ય શુદ્ધ બની શકે નહીં. અને એને બનાવવા માટે એનું સ્થાન અમારે જાણવું જરૂરી છે. અને એ એનું સ્થાન છે. એનો આકાર આપણે કહી દીધો સ્ટાર, એનો કલર કેસરી. એનું બહુ મોટું વિજ્ઞાન છે, પરંતુ આપણે યાદ એટલું જ રાખવાનું છે, આનો કેસરી કલર છે. હકીકતમાં એવું છે કે મૂલાધારનો કલર કેસરી હોવો જોઈએ અને સ્વાધિષ્ઠાનનો કલર લાલ હોવો જોઈએ. બહુ મોટી ડિબેટ થઈ છે આ બધું. અને વિજ્ઞાન એટલું બધું ઊંડું છે કે તમે ખોવાઈ જાઓ અને તમને તમારા શરીરની અંદર એવી ચેતના મળે કે તમે હલકા વ્યક્તિય શરીરની પણ જરૂરત નથી. એટલી બધી અનુભૂતિ અમે કરી શકીએ. એટલી તાકાત આ સાત ચક્રમાં છે. તો એનો કલર કયો છે? કેસરી. ત્યાર પછી એનું વૃક્ષ કયું છે? પીપળો. ત્યાર પછી એનું પુષ્પ કયું છે? ગલગોટો. તમારા વાતાવરણને જોજો. આ છે ને નાના પાનનો આકાર હાડનો આકાર છે. લવ, પ્રેમ, એનો આકાર પીપળાનો પાનનો આકાર છે. જેમ તમે હાડ દોરો તે કયું પાન થયું? પીપળો. એટલે સ્વાધિષ્ઠાન ચક્ર એ ઇમોશનલ ચક્ર છે. સ્વાધિષ્ઠાન ચક્ર ઇમોશનલ ચક્ર છે. એટલે પીપળો એની સાથે કનેક્ટેડ છે. ત્યાર પછી ગલગોટો. તમે ગુલાબ ગમે તેલા નાખો, પરંતુ એના ઉપર ગલગોટાની પાંદડી નાખી હોય તો વધારે સારું શું દેખાશે? શું દેખાશે? ગલગોટો. ગલગોટો એ તમારી સાજ સજ્જાને બહુ જ અલંકૃત કરે છે. આખું વાતાવરણ ફેરવી નાખે. તો સ્વાધિષ્ઠાન ચક્ર જેની પાસે સક્રિય હોય ને વાતાવરણ બદલી નાખે. સ્વાધિષ્ઠાન ચક્ર જેની પાસે હોય એને વાતાવરણ આખું બદલી દેવાની તાકાત એની પાસે આવે છે. એ કલાત્મક હોય છે, સર્જન શક્તિ એની પાસે હોય છે. એટલે ગલગોટો એ પુષ્પ છે. એને જવા માટેની કી કઈ છે? મોહ. ત્યાર પછી એનો મૂળ મંત્ર કયો છે? આપણે આને બોલવાનું બરાબર આવી પાંદડી 1 2 3 4 5 6 પાંદડીઓ અમારી આસપાસ ગોઠવી દેવાની અમારા સ્વાધિષ્ઠાન ચક્ર પાસે. અને ત્યાં આગળ આ મંત્ર બીજનું સ્થાપન કરવાનું અને ત્યાં અમારે ગણવાનું. આના ગણવાથી એવું થશે સ્વાધિષ્ઠાન સરસ થઈ જશે. સ્વાધિષ્ઠાન સરસ હશે, એટ્રેક્શન ખતમ થશે. એટ્રેક્શન ખતમ થશે. તમારી અંદર રહેલી કેટલા ખાવા પીવા અને પ્રવૃત્તિઓના માધ્યમે અમારી જે તાકાત નિર્મિત થાય એ તાકાત ઘનીભૂત થશે. ઘનીભૂત થયેલી તાકાત ઓજમાં રૂપાંતર થશે. અને રોજમાં રૂપાંતર થયા પછી તમને કોઈ ન અડી શકે. ડિફેન્સ માટે તમારે લાકડી લેવાની જરૂર હતી નહીં અને છે પણ નહીં. આ અમારી કમજોરી છે. ડિફેન્સ માટે અમારે રિવોલ્વર રાખવી પડે. ડિફેન્સ માટે અમારે કરાટા શીખવા પડે. ડિફેન્સ માટે અમારે લાકડી કે ચોકીદારો રાખવા પડે. હવે તો લાકડી પણ અમે ફેરવી શકીએ નથી. એટલે એક માણસ સાથે રાખો. કેટલા નીચે ઉતરી ગયા. પહેલા તો અમે કોઈની સામે જુએ અને તાકાત નથી કે અડી શકે. કેટલીક સ્ત્રીઓને એવી અમે ગાથાઓ સાંભળી છે,
આમ સામે જુએ ને એટલે કોઈ ભડભડ બળીને ભસ્મ થઈ જાય. આ તાકાત સ્ત્રીની આંખોમાં હતી. એની સ્વાધિષ્ઠાન ચક્ર એટલું બધું ઘનીભૂત થયેલું હોય, સર્જકતા એટલી હોય કે સામાન્ય વિષય દ્રષ્ટિ એને ટચ ન કરી શકે. આ તાકાત અમારી અંદર થાય. ડિફેન્સ તાકાત આના દ્વારા અમારી આવે છે. અમારા શીલ રક્ષાની તાકાત આની પાસેથી આવે છે. એટલે લાકડી, કરાટા, ચોકીદારો, પોલીસો તમારી સાથે રાખવા, બધી બહુ બાહ્ય વ્યવસ્થાઓ છે. આ વ્યવસ્થાઓ એ સમાધાન નથી. આ વ્યવસ્થાઓ માત્ર ને માત્ર ઔપચારિક છે, ઉપરથી છે. પોલીસની નજર બગડી તો, સાથે આવેલા માણસની નજર બગડી તો સમજ પડી. પરંતુ તમારા પોતાની નૈતિક તાકાત હોય તો તમે ગમે તેની સામે પડકારી શકો છો. આપણી સતીઓની જે પ્રથા છે એ પ્રથાની પાછળ આ તાકાત હતું. એક વાર શ્રાપ આપે ને તો 7 પેઢી સુધી એ શ્રાપ નીકળે નહીં. સતીનો શ્રાપ 7 પેઢી સુધી નીકળે નહીં. અને એ તમારી ઇમ્પ્રેસ હોવી જોઈએ. ખ્યાલ આવે? આ સાધ્વી ભગવાન છે, એને હેરાન કરીને જો ભૂલી ગયા ને કે તો દુઃખી થઈશ તો આપણે તો 7 પેઢી સુધી ઉદ્ધાર નહીં આવે. ઓટોમેટિક એ ઉભો રહી જાય. સમજ પડી? પણ એ તાકાત ક્યારે આવે? નહીં, તમારી અંદર ખુમારી આવે તો. તમારી તાકાત એ બતાવી દો તો. અને તાકાત મેળવવાનું સ્થાન કયું છે? અમારા બ્રહ્મચર્યની સાર્થકતા સ્વાધિષ્ઠાન ચક્રની નિર્મલતા ઉપર છે, એના સંરક્ષણ ઉપર છે. તો આવું સ્વાધિષ્ઠાન. અને એનું તત્વ કયું છે? જલ તત્વ. બહુ વિજ્ઞાનથી સાબિત થાય એવું છે. ત્યાર પછી સબળું હોય તો શું? મેં આ બધું કીધું. આવી તાકાત, આવી સર્જન શક્તિ, બુદ્ધિ, પ્રતિભા, તમારી અંદરની ખુમારી, તમારે કશું કરવાની તાકાત આ ઊભી કરવી હોય, સ્વાધિષ્ઠાન ચક્ર. કોઈ પણ કામ ચાલુ કરવું હોય ને, સ્વાધિષ્ઠાનની તાકાત લઈને જવું. તો એ તાકાત જે વિષયમાં જવાની હતી ને એના બદલે તાકાત તમે પોઝિટિવિટી કરી નાખી. એ કામમાં લાગી જશે. એટલે તમારા વિષય ઓટોમેટિક. અને એક પણ કીધું છે, કામ કામને મારે છે. આ સાંભળ્યું છે ને આ વાક્ય? કામ કામને મારે છે. આ વાક્ય કેવી રીતના આવ્યું ખબર છે? તમે સર્જનશીલતામાં ગયા એટલે સ્વાધિષ્ઠાન ચક્રમાં ગયા એટલે તમે બહુ નિર્માણ કરશો. મારે આ કામ કરવું છે, મારે આ કામ કરવું છે, મારે આ ભણવું છે, મારે આ વાંચવું છે, મારે આમ કરવું છે, મારે આમ કરવું છે. આમ જેટલા ગયા એટલે સ્વાધિષ્ઠાનની બધી શક્તિ ક્યાં ગઈ? એમાં ગઈ. એટલે એને વિકૃતિમાં જવાની કોઈ સ્પેસ મળતી નથી. એટલે સામાન્ય ગુજરાતીમાં એવું કહેવાય, કામ કામને મારે છે. એટલે સ્વાધિષ્ઠાન ચક્ર આટલું સરસ મજાનું છે. એની અધિષ્ઠાયક દેવી કઈ છે? કઈ? યાકીની. ઋષિ મંડળ બોલો ને, યાકીને પ્રણામ કરવાના. અને જ્યારે તમે સ્વાધિષ્ઠાન ચક્રનો જાપ ચાલુ કરો, આ દેવીને ધર્મલાભ પ્રણામ કરીને એની શક્તિના માધ્યમે આપણે એનું રક્ષણ કરી શકીએ છીએ. જેનું સરસ મજાનું શીલનું રક્ષણ કરવું હોય, સ્વાધિષ્ઠાન ચક્રનું રક્ષણ કરવું હોય, એને આ દેવીના પણ મેં આકાર, એના કેટલા હાથ, કયા શસ્ત્રો અને કેવી રીતના દેવી હોય છે એની પણ નિર્માણ શોધી કાઢ્યું છે. અને એની પ્રતિમા પણ બનાવવાનું ચાલુ કરી દીધું છે. એટલે આની પ્રતિમા પણ હોઈ શકે. આપણે એનું સ્મરણ કરી દઈએ. યાકીની દેવી, જેમ આપણે બોલીએ છીએ ને, ઓમ રોહિણી, પ્રજ્ઞવતી, વજ્રશિંગલા, વજ્રાંકુશી, અપ્રત્યકા, પુરુષોત્તા, કાલી, મહાકાલી, 16 વિદ્યા દેવી બોલીએ છીએ. એવી રીતના 7 દેવી પણ અમારા માટે બહુ જરૂરી છે. અને આ 7 દેવી આજે ઊભી કરેલી નથી. કોને કરી છે? કોને આપી? ગૌતમ સ્વામીએ મને એની ઓળખાણ કરાવી ઋષિ મંડળ સ્તોત્રમાં કે આ દેવી આ ચક્રની અધિષ્ઠાયિકા છે. તો હવે સમજી ગયા સ્વાધિષ્ઠાન? કોઈ પ્રશ્ન, કોઈ જિજ્ઞાસા? આ ચેપ્ટર યાદ રાખવાનું. અને આ સ્વાધિષ્ઠાન ચક્ર હવે એને ખોલવા માટેનો પ્રયાસ કરીએ અને આપણે સમાધાન તરફ જઈએ, સમાપ્તિ તરફ જઈએ. તટાર બેસી જાઓ. આજનું ચક્ર કયું? કુમારી આમાંથી બહુ નિષ્પન્ન થાય. મૂલાધાર મજબૂત હોય અને જો સ્વાધિષ્ઠાન તમારું સક્રિય બની ગયું ને તો દુનિયામાં એવું કોઈ કામ નથી જે કામ તમે કરી ના શકો. તમારી સંકલ્પ શક્તિનો પ્રાણવાયુ એ સ્વાધિષ્ઠાન શક્તિ છે. એટલે એવું કહેવાય ને, આ માણસ કે ને બધું થાય જ, નૈષ્ઠિક બ્રહ્મચારી છે. આપણે કેટલાક પૂજ્યો માટે એવું કહેવાય નૈષ્ઠિક બ્રહ્મચારી છે. એ મોઢામાંથી ગાઢ બોલે ને તોય ગમે બધાને. એવું ક્યારે બને? સ્વાધિષ્ઠાન મજબૂત હોય. અને સ્વાધિષ્ઠાનને મજબૂત કરવા માટે, ઓળખવા માટે આપણે હવે પ્રયાસ કરીએ છીએ. તટાર બેસી જઈએ, કેપ લઈ લઈએ,
અમારે મોં દ્વારા સ્વાધિષ્ઠાન ચક્ર સુધી પહોંચવાનું છે અને ત્યાં પહોંચ્યા પછી એનો મૂળ મંત્ર બીજ એનો જાપ કરીને સ્વાધ્યાય કરીને એ ચક્રને એક્ટિવેટ કરવાનું છે અને એના માધ્યમથી શું થયું? ચલો પૂછવું હોય ખાલી આંગળી ઊંચી કરવાની, મને પૂછવાનું. એ પહેરી લો અને એનો મંત્ર બીજ યમ આગળ, યમ આગલી સાઈડ. અને હવે સ્વસ્થ બેસી જાઓ, ઊંડા શ્વાસ લે. થઈ આજનું આ લેશન છે, આજનું આ વર્ક છે. આમ એક સરખો આવું, ઊંડો શ્વાસ, આંખ બંધ. કોઈ પણ જગ્યાએ જતા પહેલા બંને ભ્રમરની વચ્ચે આજ્ઞા ચક્ર ઉપર તમારે ધ્યાન આપવાનું. અને એકાગ્ર બનવા માટે આ જ્યારે એકાગ્ર બનો ત્યારે તમારી જીભ દાંતને અડવી ન જોઈએ, તાળવાને સ્પર્શી રાખવાની. જીભનો અગ્રભાગ તાળવા ઉપર સ્પર્શી રાખવાનો. વિચારોને સ્થિર કરી દો, ખાલી થઈ જાઓ. એક મહાન શક્તિ તરફ આપણે જઈ રહ્યા છીએ. જેટલા મોટા લગભગ 30 સેકન્ડ જેટલું મોં થવું. અમારા સ્વાધિષ્ઠાન ચક્ર સુધી પહોંચવો જોઈએ. સ્વાધિષ્ઠાન ચક્ર સુધી પહોંચી રહ્યા છીએ અને આ સ્વાધિષ્ઠાન ચક્ર સ્ટારના આકારમાં રહેલું છે અને એમાં વચ્ચે કેન્દ્રીભૂત નળ છે. ત્યાર પછી મોં ઉપર એક પાંદડી, બીજી પાંદડી પર રી, હમ, તા, નમ સ્ટારના આકારમાં એ મંત્ર બીજો છે. એ મારી સર્જક શક્તિને ડેવલપ કરશે. મારે જેવી જોઈએ એવી સ્કિન, જેવી જોઈએ એવી આંખો, જેવી જોઈએ એવા પગ, જેવા જોઈએ એવા મારી બોડી લેંગ્વેજ, એ મારી કાયાને અસર કરનારું છે. ત્યાર પછી વચન યોગ, એને અસર કરે છે સ્વાધિષ્ઠાન ચક્ર એવી રીતના કે મારી ભાષાના બે અર્થો થાય નહીં, મારી ભાષા સચોટ રહે, મારું વચન મિથ્યા ન થાવ, મારા વચનની અંદર એ સ્પિરિટ હોય કે હું જે બોલું એ જ થાય અને એ જ થશે. કારણ કે આ શક્તિ હવે મારી પાસે આવી રહી છે. એ શક્તિને હું વચન યોગમાં લઈશ અને આ શક્તિથી મારો મનોયોગ એવું મજબૂત થશે કે સર્જનાત્મક શક્તિના મને વિચારો આવશે. વિસર્જિત થવાના, નિષ્ક્રિય બનવાના, નેગેટિવ થવાના, વિકૃત દરરોજ 100 ગાથા કરું, હું આટલો સ્વાધ્યાય કરીશ, હું આટલો જાપ કરીશ, આ બધા મનના જે વિચારો નેગેટિવ હોય છે, ફરિયાદલક્ષી હોય છે, એમાંથી સક્રિય બનાવનાર આ ચક્રને હવે હું એક્ટિવેટ કરું છું. એની ઉર્જાને મારા આખા મન વચન કારણે યોગમાં સ્થાપિત કરવાનો પ્રયાસ કરું છું. સ્વસ્થ ઊંડો શ્વાસ. No.
શરીરના તમામ અંગોમાં, વચનના તમામ ફંક્શનોમાં અને મનના તમામ ઘટકોની અંદર હું સ્થિર અને સ્થાપિત કરું છું. મારું સ્વાધિષ્ઠાન ચક્ર સક્રિય બને, મારામાં સર્જનશીલતા આવે, મારામાં નવા નવા આઈડિયાઝ આવે અને મારી શક્તિ તમામ પોઝિટિવિટી રીતે આખા જગતને ઉપકારક બને એવી શુભ ભાવના. હાથ જોડો, હાથ ઘસીને શરીર ઉપર કેપ લઈ લો. આજે આનો સ્વાધ્યાય તમારે વધારે કરવો પડશે. કાલે આવતા પહેલા તમારા મોઢા ઉપર જે તેજ હોવું જોઈએ ને. અને હવે આપણે વસ્ત્ર લઈ લઈએ, વસ્ત્ર ઢાંકી દેવાનું છે. આજની મારી તમામ ઉર્જા શક્તિ આ વસ્ત્રની અંદર સ્થિર રહે. આજે આડી લાઈન નથી, નહીં તો મસ્તકના ભાગથી હીલિંગ કરીને આ સાધનને સ્થિરીકરણ કરવાનું હોય છે. આ એ પણ પ્રક્રિયા હું તમને બતાવીશ. કાર્ડની અંદર છે, આ બતાવ્યું છે કાગળમાં, પરંતુ હું તમને પ્રેક્ટિકલ પણ બતાવી દઈશ કે જેથી કરીને તમારે તમારી શક્તિ બીજાને પણ પ્રક્ષેપિત કરવી હોય તો તમે કરી શકો. બરાબર વસ્ત્ર ઓઢી લો. 3 વખત ઓમ નમઃ સિદ્ધમ, 3 વખત મું અને 3 વખત નમો અરિહંતાનમ. એટલે 3, 6, 12 વાર તમારે મંત્ર બોલવાનો છે. ધીરે ધીરે મંત્ર બોલાઈ જાય ત્યાર પછી ઓમ તમારે નાદ કરવાનો છે. સ્વસ્થ થાઓ. એક સંકલ્પ કરો. આજે મેં જેટલી પોઝિટિવ ઉર્જા અહીંયા ઉત્પન્ન કરી છે, બધી ઉર્જા પછી મૂલાધારની હોય કે સ્વાધિષ્ઠાનની હોય, એ બધી ઉર્જા આ મારા વસ્ત્રની અંદર પ્રક્ષેપિત થાઓ. મૂલાધારનો મંત્ર. હવે સ્વાધિષ્ઠાન ચક્ર એનો બીજ મંત્ર.
સંકલ્પ સાથે પધારેલા છો. આ ધ્યાન તમારી અંતચેતનાને સાર્થકતા આપે, તમારો આ પ્રયાસ સફળ થાય અને તમારા મનોઈચ્છિત અને તમારા દ્વારા જે અપેક્ષા સંપૂર્ણ જીન શાસનને છે અને તમે પણ જે અપેક્ષા દીક્ષિત થયા છો કે સાધના માર્ગમાં આગળ વધ્યા છો એ કાર્ય સફળ થાય એવી અમારી સૌની શુભકામના. હવે હાથ જોડીને તમારી શક્તિ વિશ્વવ્યાપી બને એની એક પ્રાર્થના કરી દઈએ. કોઈ બોલશો નહીં, ખાલી હાથ જોડીને હું જે બોલું છું એના ભાવમાં તમે જતા રહેજો. આ ઘડી કરવાની છે ને આદત બહુ જૂની છે. બોલાયેલા સ્વાધ્યાયો, આટલા જાપ, આટલા પ્રતિક્રમણ, એ બધાથી પવિત્ર બનેલી તમારી કાયામાં આ ધ્યાન યોગ એક નવો જ નિખાર લાવે છે. મને ક્યાંય ડિસ્ટર્બ નથી થવા દેવું. હાથ જોડી લો. જો શક્તિ મુજને મળે તો આપું સૌને સુખ, કર્મના બંધન કાઢીને કાપું સૌના દુઃખ. મુજને દુઃખ આપે ભલે તો પણ હું ખમુતાસ, સુખ પીરસવા સર્વને છે મારો અભિલાષ. જગના પ્રાણી માત્રને વાલા છે નિજ પ્રાણ, માટે મન વચ કાયથી સદા કરું દસ ત્રાણ. આશીર્વાદ મુજને મળો ભવ ભવય મુજ ભાવ, ત્રસસ્થાવર જીવો બધા દુખિયા કો નહીં થાવ. ભવ ભવ એ મુજ ભાવના જો મુજ ધાર્યું થાય, તો શ્રી જીન શાસન વિશે સ્થાપુજી બધાય. સર્ગાક્ષયમ યાંતિ છિદ્યંતે વિઘ્નવલ્લય, મન પ્રસન્નતા મેથી પૂજ્યમાને જીનેશ્વરે. પચખાન ઉપવાસ ભાના સરોગે આપણે મચકાઈ ગરમ અસ્ત્રમ વનમ પાના પોષી શાળ પોષી પર મુન માનસા દીપ્યો ચાલે વેણ કે જમૃત જમૃત અસ્ત્રમ બે આશ્રમ મચકા દીપ્યો અસ્ત્રમ ખાયમ સરંતો સાસા ગરમ સાગરમ લેવેના પાલે